વાલા ભક્તો, દીકરો ડોક્ટર હોવા છતાં દાદાને કૂતરાના આપેલા રોટલા ખાવા પડે. સત્ય ઘટના છે. રાજન નામનો ડોક્ટર, બહુ નિષ્ણાત ડોક્ટર, એની પાસે કોઈ દર્દી આવે ને તો દર્દીને થોડીક વાત કરવામાં જ એનું દુઃખ, એની જે વિટમણા હોય, એની જે પીડા હોય અને જે દુઃખ લઈને આવ્યો હોય ને, એની વાતથી જ એનું દુઃખ થોડું હળવું થઈ જતું હતું. એટલો હોશિયાર ડોક્ટર, એટલું નિષ્ણાત ડોક્ટર. રાજનને એટલી બધી સરસ હોસ્પિટલ ચાલે, લાખો રૂપિયા કમાય. અનેક દૂર દૂરના ગામથી લોકો રાજનના નામથી, હોસ્પિટલના નામથી લોકો દર્દીઓ ત્યાં આવતા હતા અને સારવાર કરીને આનંદ અનુભવતા, સાદા થઈને ત્યાંથી જતા હતા. રાજન એટલો બધો હોશિયાર. રાજન રોજના લાખો રૂપિયા કમાય છે, પણ રાજનને મનમાં વસવસો છે. રાજનને મનમાં ઉટમણાઓ જાગે છે. 2 વર્ષ પછી રાજનને પોતાના પિતાજીની પુણ્યતિથિના દિવસે જે ન્યૂઝપેપરમાં એડ છપાવી હતી એ એડ જોવે છે. પણ એડના જે શબ્દ હતા એની કરતા પોતાના પિતાના શબ્દ કાગળના હતા. એ શબ્દ રાજનને આજ મનમાં ને મનમાં વિટમણાઓ કરાવે છે. રાજનને શાંતિ નથી મળતી. તો આ શબ્દ કયા હતા? આ સત્ય ઘટના શું હતી? આ વિડીયો, આ કથા છેક સુધી સાંભળજો. તમે તમારા જીવનને કેવી રીતે બદલશો? તો રાજન એક જમનાદાસ અને રાધા બેન નામના એમનો દીકરો હતો. રાજન ભણવામાં બહુ હોશિયાર હતો. રાજન એક કક્ષામાં સારામાં સારા નંબર પ્રાપ્ત કરતો હતો. રાજન 8મા સુધી એટલી બધી સરસ માર્ક્સ લાવે. પોતાના પિતાજી ને 50 વીઘા જમીન હતી. 4 મજૂરની જરૂર પડે પણ પોતાના પિતાજી પોતાના પેટે પાટો બાંધી અને દીકરાને ભણાવવા માટે પૈસો બચે એ ખાતર પોતાના 4 મજૂરને ન બોલાવે અને એકલા રાત દિવસ મહેનત અને મજૂરી કરે. એમાંથી જે ઉપજ આવે અને એમાંથી પોતાના દીકરાને ભણાવતા હતા. કારણ કે રાજનના માતા પિતાની એક જ એવી ઈચ્છા હતી કે મારો દીકરો ડોક્ટર બને, મારો દીકરો ડોક્ટર બને. માની એક જ ઈચ્છા છે. દીકરાનું જન્મ થયો અને 4 વર્ષ થયા પછી આજ પોતાની માતાનું અવસાન થઈ જાય છે. માનું અવસાન થાય છે. વાલા ભક્તો, દીકરાનો બાપ પણ બન્યા છે અને મા પણ બન્યા છે. એ બંને પોતાના રાજનના પિતાજી એટલે જમનાદાસ પોતાના દીકરાની બધી જ ફરજોને નિભાવે છે અને પોતાનું કર્તવ્ય પણ નિભાવે છે. 8મી કક્ષામાં દીકરાના સારા માર્ક્સ આવ્યા. દીકરાને આજ શહેરમાં ભણવા માટે મોકલ્યા. દીકરાનો ત્યાં પણ સારા માર્ક્સ આવે છે રાજનના. દીકરાએ કીધું, પિતાજી મારે હવે ડોક્ટરનું ભણવું છે, MBBS ભણવું છે અને મારે વિદેશ જવું છે અને વિદેશમાં જઈને મારે ભણવું છે. એટલે પિતાએ તરત જ પોતાના જે જમીન હતી એ જમીનને પણ વાલા ભક્તો વેચી દીધી છે. અરે જમીનને વેચતા પૈસા થોડાક ખૂટ્યા. પોતાના ઢોર ઢાકર રાખતા હતા, એક ઘર હતું એ પણ વેચી માર્યું છે. પોતાની તમામ મૂડી અને સંપત્તિને વેચી અને 50 લાખ રૂપિયા ભેગા કર્યા છે. વાલા ભક્તો, 50 લાખ રૂપિયા ભેગા કરીને દીકરાને વિદેશ ભણવા માટે મોકલે છે. દીકરો વિદેશ ભણવા જાય છે અને MBBS બની દીકરાને સારામાં સારો ડોક્ટરની ડિગ્રી મળે છે. ડોક્ટરનું ડિગ્રી મળી એટલે દીકરાએ દવાખાનું ખોલ્યું છે, મોટી હોસ્પિટલ બનાવી છે. હવે હોસ્પિટલ બનાવી એટલે દીકરાએ નામી અને મોટામાં મોટા નામી લોકોને બોલાવ્યા છે કે એના સન્માન કર્યા. એનું સન્માન કર્યું. દીકરો વિચાર કરે કે મારા પિતાજી તો ગામડાના છે, મારા પિતાજી ગામડાના છે,
મારા પિતાજીના પોશાક પણ જેવો તેવો હશે, મારા પિતાજીને જમવાનું પણ ભાન નહીં હોય, એ ગામડામાં રહેશે એટલે અહીંની સિસ્ટમનું જમવાનું પણ નહીં ફાવે. અને કદાચ હું આટલા બધા નામી લોકો, ડોક્ટરો આવ્યા છે, મહાનુભાવો આવ્યા છે, અને એમની વચ્ચે મારા પિતાજીનું ઇન્ટરવ્યુ કરાવીશ કે આ મારા પિતાજી છે, તો લોકો મારી મસ્કરી કરશે, ન બોલવાના શબ્દ મને કહેશે. મારા નામનું શું થશે? રાજન મનમાં વિચારીને પોતાના પિતાજીને આમંત્રણ નથી આપતા. પોતાના પિતાજીને રાજને આમંત્રણ નથી આપ્યું. અને આ બાજુ પિતાજીને ખબર પડે કે મારા દીકરાએ હોસ્પિટલ બનાવી છે. પિતાજી તો કેટલાય સમયથી દીકરાની વાટ જોવે છે કે દીકરો ઘરે આવે. કેટલાય સમયથી દીકરાની વાટ જોતા હતા. અને જ્યાં આ વાત ખબર પડી કે તમારા દીકરાએ શહેરમાં મોટી હોસ્પિટલ બનાવી છે અને આજે એનું ઉદ્ઘાટન છે, અરે જે બાપે પોતાની મરણ મૂડીને વેચી દીધી, જે બાપે પોતાના 4 મજૂરની જરૂર પડે એની જગ્યાએ એકલા રહી અને ખેતી કરીને ઉપજ મેળવી અને દીકરાને ભણાવ્યો, અરે જે બાપે રોટલો ખાય અને દહીં અને રોટલો અને મરચું ખાય અને દીકરાને ભણાવવા માટે રૂપિયા ખર્ચ્યા, એ બાપને આજ આમંત્રણ નથી વાલા, એ બાપને આજ આમંત્રણ. જ્યાં શબ્દ સાંભળ્યા ને ત્યારે રાજનના પિતાજી જેમ યમના દૂતો દ્વારે હોય એ પ્રમાણે વાલા ભક્તો પ્રસંગ બન્યો કે જે રાજનના પિતાજી હતા એના આત્મા નીકળી ગયો અને રાજનના પિતાજીનું અવસાન થઈ ગયું. રાજનના પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે. રાજનના પિતાજીનું અવસાન થાય છે. આ બાજુ રાજનના પિતાજીનું અવસાન થાય અને આ ખબર રાજનને પડે છે કે મારા પિતાજીનું મૃત્યુ થયું છે. રાજન શહેરમાંથી પોતાની કાર લઈ અને ગામડે આવે છે. આજ ગામડે રાજન આવ્યા છે અને રાજન જ્યાં ડોક્ટર સાહેબ, જે રાજન હતો એનો દીકરો ડોક્ટર હતો, એ આવે છે. આ બાજુ ગામના લોકો ન બોલવાના શબ્દ કહે છે કે બેટા તું આટલા દિવસ સુધી તારા પિતાજી તારું આટલું બધું સંભાળ કરતા હતા, તારા પિતાજી આટલો બધા સમય સુધી તારી વાટ જોતા હતા, કેમ ના આવ્યો? બેટા હવે અંતે આવ્યો. અને રાજને કોઈ પણ લોકોને ઉત્તર આપ્યો નથી. નિર્દય બન્યા છે. રાજને કોઈને ઉત્તર નથી આપ્યો. પોતાના પિતાજીની અંતિમ સંસ્કારથી માંડી અને બધી ક્રિયાઓ પરિપૂર્ણ કરી છે. રાજન પછી પોતાના પિતાજીના ઓરડામાં જાય છે. રાજન પોતાના પિતાજીના ઓરડામાં જઈને જ્યાં ઓરડો ખોલે છે અને ઓરડો ખોલ્યો અને રાજન બધી વસ્તુને જોવે ને એક પત્ર રાજનના હાથમાં આવે છે. વાલા, આ કથાનો તમામ પ્રકારનો બોધ અહીંયા આપેલો છે. પત્ર જ્યાં રાજનના હાથમાં આવ્યો, પત્ર ખોલે છે અને રાજન પત્ર વાંચે છે કે બેટા કેટલાય સમયથી હું તારી વાટ જોતો હતો. દીકરા, અમારું એક સપનું હતું કે તું ડોક્ટર બનું. તે મને પત્ર લખીને એમ પણ ન કીધું પિતાજી હું MBBS થઈ ગયો, હું ડોક્ટર બની ગયો. દીકરા, મારું અને તારી માતા રાધાનું, તારી માતાનું પણ એક સ્વપ્ન હતું કે મારો દીકરો મોટામાં મોટો ડોક્ટર બને અને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ. દીકરા, તને ડોક્ટર બનાવવા માટે અમે શું નથી કર્યું? કાળી મજૂરી કરી દીકરા. જ્યારે 4 મજૂરની જરૂર પડે ને ત્યાં હું એકલો કામ કરતો હતો. અરે એ એકલો કામ તો એક વાત દૂરની છે, પણ દીકરા જ્યારે રાત્રે તને સુવડાવી અને હું વાડીએ જઈ અને પાણી પાઈ અને હું આવતો હતો અને મજૂરી કરતો હતો. દીકરા, તને સ્નાન કરાવી હું માતા પણ બની ગયો હતો, પિતાનું પણ કર્તવ્ય નિભાવ્યું. દીકરા, તે હોસ્પિટલ બનાવી અને મને ન બોલાવ્યો. દીકરા, એમાં કોઈ વાંધો નથી, પણ તું એક વાત સમજ કે ત્યારે 50,000ની મૂડીની જરૂર, 50 લાખની જ્યારે મૂડીની જરૂર હતી, વિદેશમાં જવાનું હતું ને, ત્યારે મેં મારી જમીનને વેચી દીધી. મારું ઢોર ઢાકર વાળું મકાન હતું એ પણ વેચી દીધું, મારું ઝૂંપડું હતું એ પણ વેચી દીધું. એટલે દીકરા, મારે ઘેર ઘેર ભટકી અને જે કૂતરાને રોટલા નાખે ને એ રોટલા ચોરી અને મારું પેટ અત્યાર સુધી હું ભરતો હતો. મારા દીકરા, તું તારી પાસે કંઈક રાખજે. તું તારા દીકરાને, કારણ કે તું તો ડિગ્રી વાળો છે,
તું તો ડોક્ટર છે એટલે તારામાં તો સંપત્તિ અને સમજણ હશે. મારા દીકરા, તું તારી મૂડી, મરણ મૂડી તું રાખજે, કારણ કે અત્યારે આ મારી પરિસ્થિતિ આવી છે, પછી ન બને તારી આવી પરિસ્થિતિ ન બને અને તારું પણ જીવન આ રીતું અસફળ ન થાય. એક બાપ ઘેર ઘેર જે કૂતરાને આપેલા રોટલા હતા ને એ રાત્રે ચોરી ચોરી અને પોતાનું પેટ ભરતો હતો. એ બાપ પોતાના દીકરાને સારામાં સારો ડોક્ટર બનાવ્યો અને રાજનના હાથમાં રહેલી જે કાગળ હતો એ પડી જાય છે. જ્યારે બારે મેઘ ખાંગા થાય અને જે વૃષ્ટિ થાય, જે જલ નીચે આવે, જે વર્ષા થાય, એમ આંખમાંથી બોર બોર જેવા આંસુ રાજનના આંખમાંથી પડે છે. પણ હવે શું કામના, કારણ કે પિતાને ખોઈ દીધા હતા. પણ વાલા ભક્તો, યુવાનો, કરબત હું પ્રાર્થના આપને કરું છું કે જો પિતા અને માતા હોય તો એની સંભાળ રાખજો, કારણ કે જે પિતા અને માતા આપણા જીવન માટે કરી શકે છે, આ યુગના કોઈ લોકો તમારા જીવન માટે નહીં કરી શકે, નહીં.